નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે અમે રવિવારના દિવસે એક પ્રગતિશીલ ખેડૂત જે ઘણા વર્ષોથી જામફળી કરે છે અને એગ્રીલેન્ડના આવેલા નોમેટ લાઈફ ટાઈમ બ્લોકનો ઉપયોગ કરે છે, તો એ ખેડૂતની વાડીએ મુલાકાતે આવેલા હતા કે જે આ નોમેટ લાઈફ ટાઈમ બ્લોક કે એક સિઝનમાં એક જ વાર એટલે આ બ્લોક તમે એમને વાપરેલા છે, લગભગ 70 નંગનું અલગ અલગ ઝાડ સાથે બાંધેલા છે। તો જો આ બ્લોક વિશે વાત કરું તો જે નોમેટ લાઈફ ટાઈમ બ્લોક એ એક જ સિઝનમાં એક જ વાર વાપરવાના હોય છે, જે યુઝનલના મિલેથિયોનના બ્લોક હોય છે, એટલે ફળ માખીનું નિયંત્રણ કરે છે અને 8 થી 10 ઝાડવા વચ્ચે એક જ બ્લોક વાપરવાનો હોય છે। આ બ્લોક આંબા, જમરૂખ, ચીકુ, દાડમ, કેળ, લીંબુ, સંતરા વગેરેના ફળ પાકમાં ઉપયોગમાં આવે છે, જેને મિથાઇલ યુઝનલ બ્લોક કહેવામાં આવે છે। આ મિથાઇલના બ્લોક એમને વિનોદભાઈ બદ્રી છે એમની વાડીમાં જે બગીચામાં 60 થી 70 નંગ અલગ અલગ 5 થી 10 ઝાડ વચ્ચે એક એક બાંધેલું છે। તો એ લગભગ 5 વર્ષથી મારી દુકાનેથી લઈ જાય છે। તો એમને પૂછે કે આ બ્લોક વાપરવાથી તમને શું શું ફાયદો થાય છે? 4 થી 5 વર્ષથી આપણે ધોળાભાઈ સાહેબને એગ્રોએથી લાવી છે। અચ્છા, આ વાપરવાથી કેળુનો પ્રશ્ન હાવ બિલકુલ રહેતો નથી અને આખું ખોખું ભરાઈ જાય, આખું ખોખું ભરાઈ જાય છે। હા, એટલે ટૂંકમાં હવે આ તમે આ 2 દિવસ થયા છે બાંધ્યા છે, ધીમે ધીમે આખું ખોખું ભરાઈ જાય છે અને આ જામફળ નાના હોય ત્યારે તમારે વાપરવાના હોય છે, એટલે ટૂંકમાં એક જ સિઝનમાં એક જ વાર વાપરવાના હોય। અને લાઈફ ટાઈમ બ્લોક એટલે લાઈફ ટાઈમ એટલે આ જે જામફળના જીવન ચક્રમાં અત્યારે જો ફળ ફૂલ બેસી જાય છે અને ઝીણા જામફળ આવે છે, આપણે જે રીતે કપામાં કેમ આપણે સાપકું બેસે ત્યારે તમારે ગુલાબી ઈયળનો એટકને તમે કંટ્રોલમાં કરી શકો, એમ તમે આ જામફળીમાં આ નાના ફળ બેસે અને નાનું જામફળ હોય ત્યારે જો તમે ઉપયોગ કરો તો જામફળને સડવા દેતું નથી, એટલે હડાનો અટકાવવા માટે સારામાં સારું ટૂંકમાં આ મિથાઇલ યુઝનલ બ્લોક છે એ તમારા જે ફૂદા હોય એને કંટ્રોલ કરી લેશે અને ફૂદા કંટ્રોલ થઈ જાય એટલે જામફળ હડતા નથી અને રિઝલ્ટ પણ સારામાં સારું આવે છે। એટલે ટૂંકમાં 70 થી 80% કંટ્રોલ આનેથી મળે છે, વાંધો ના આવે। અને એક સિઝનમાં તમે એક જ વાર બાંધો તો પણ ચાલે, એટલે ટૂંકમાં ઓર્ગેનિક સિસ્ટમ થી તમે આ જામફળને સડતા અટકાવી શકો, એટલે કોઈ પણ ફળ પાકમાં તમે આ વાપરી શકો। તો તમે આ જે બીજા બગીચા વાળા છે કે બીજા ખેડૂતોને આ વાપરવા માટે ભલામણ કરશો ને? હા, ભલામણ કરશો। આ બધા બાગાયત ખેડૂત મિત્રોને વિનંતી કે આ વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે અને ઓછા ખર્ચે આપણે કેળનો પ્રકોપ કંટ્રોલ કરી શકીએ। તો વિનોદભાઈ, તમે જે આ માહિતી આપી અને અમારી ચેનલમાં તમે ઉપસ્થિત રહ્યા અને તમે અમને આ વાડી બતાવી એ બદલ, તથા મંજીભાઈ સાહેબ પણ છે, તો સાહેબ તમારું શું કહેવું છે આ બ્લોક વિશે? કે અમે વાપરી બહુ સારા છે, સારા આવે છે। આ બ્લોકમાં શું છે કે જે નર માદાની બાશ આવે છે, નરની બાશ આવે એટલે માદા આકર્ષાય છે અને તેની અંદર આવી જાય છે, તેથી પછી એ મરી જાય છે, એટલે તેના લીધે ફળ સડતું નથી। અચ્છા, જે ઈંડા મૂકે એ ઈંડા ફૂદા અને કંટ્રોલ કરી લે છે, એટલે જામફળ જામફળ બિલકુલ હડતા નથી। જે ઈયળનું ઈંડું હોય એ ફૂદું આવે ને, ફૂદું આમાં આવી જાય છે। અચ્છા, તો ટૂંકમાં રિઝલ્ટ સારામાં સારું મળે, એટલે કે જે ફૂદા આવે છે એક ફૂદું તમારે 400 થી 500 ઈંડા મૂકતું હોય તો એ જામફળમાં મૂકવાની જગ્યાએ આમાં આવી જાય છે, એટલે તમારે એટલે એ માદાની સુગંધના કારણે એ નર ફૂદા બધા આના અંદર કંટ્રોલમાં જાય છે, કે મિથાઇલની સુગંધના કારણે આમાં આવી જાય છે, એટલે જામફળમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે। અત્યારે તમે આ ફૂલ સાપકા જે ફૂલ આવી ગયા છે જામફળના અને ઝીણા જામફળ બેહવાની શરૂઆત થઈ છે, અત્યારે જો ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે તો સારામાં સારો ફાયદો મળે અને એક સિઝનમાં આનો એક જ વાર ઉપયોગ કરવાનો હોય છે, એટલે આને લાઈફ ટાઈમ બ્લોક કહેવામાં આવે છે। એક જ સિઝનમાં તમે એક વખત વાપરો અને ફળ માખીના કંટ્રોલ કરો, ટૂંકમાં 1 એકરમાં તમે 5 થી 6 બ્લોક તમે વાપરી શકો છો। તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, હું સર્વ ખેડૂત મિત્રોને અથવા બગીચાવાળા ખેડૂત મિત્રોને આ નોમેટ લાઈફ ટાઈમ બ્લોક વાપરવા માટે ભલામણ કરું છું। અને આ ઉપરાંત ભગત પણ અમારે 5 વર્ષથી વાપરે છે, તો પણ આમ સારું રહેશે ને? આમાં 100%। અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો સારામાં સારું આવે છે। બીજા ખેડૂત મિત્રોને આજુબાજુ બગીચા છે એમને ભલામણ કરશો ને આ બ્લોક વાપરવા માટે? અને બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલજો, જેથી કરીને એમના પણ જામફળ હડે નહીં, બરોબર? તો બસ અમારે આજ કહેવાનું હતું। આવજો, આભાર ખેડૂત।